હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આપણે આ સિંહ બનાવવાનો છે. તો આપણે પહેલાં પાર્ટ 1 વિડીયોમાં એમનું બોડી બનાવવાનું છે. બંને પગ બનાવીશું પહેલાં અને પછી આ ઉપરનો ભાગ બનાવીશું. તો તમે મારો વિડીયો અંત સુધી જોજો. એક પગ બનાવી લીધો છે, સેમ આવે બીજો પગ આપણે બનાવવાનો છે. આપણે આ લાયન એટલે કે સિંહનો પગ બનાવ્યો છે. હવે એને બનાવવા માટે પહેલાં આપણે મેજિક રિંગ બનાવીશું. મેજિક રિંગ બનાવી એક સાંકળી લેવાની છે. ત્યાર પછી એક સિંગલ પાસો 1 2 3 4 અને 5 સિંગલ પાસા લેવાના છે. મેજિક રિંગ ખેંચી લેવાની છે. ત્યાર પછી આ પહેલી જે મેજિક રિંગ બનાવી હતી આપણે એમની સાથે જોઈન્ટ કરી દેવાનું છે સ્લીપ ટીચથી. ત્યાર પછી વળી પાછી એક સાંકળી લેવાની છે અને એની જગ્યા ઉપર 2 પાસા લેવાના છે, સિંગલ પાસા જ. ત્યાર પછી નેક્સ્ટમાં પણ 2. પહેલા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 5 પાસા હતા. તો બીજા રાઉન્ડને આ ઊન છે આપણે નીચે દબાવતા જઈશું. બીજા રાઉન્ડના અંતે આપણી પાસે કુલ 10 પાસા થશે. દરેકમાં 2 પાસા જ લેવાના છે. આઠ બની ગયા છે. આ 9 અને 10 અને પહેલાં સાથે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. ત્યારબાદ ત્રીજા રાઉન્ડમાં પહેલાં આપણે એક સાંકળી લેવાની છે. જ્યાં જોઈન્ટ કર્યું છે ત્યાં આપણે એક પાસો લેવાનો છે. નેક્સ્ટમાં 2 વખત પાસો બનાવવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં 1 વાર અને નેક્સ્ટમાં 2 વાર. એક વખત 1 અને એક વખત 2 એવી રીતે પાસા બનાવવાના છે. એટલે ત્રીજા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 15 પાસા બનશે. સિંગલ પાસા જ બનાવવાના છે આપણે. આ રીતે આપણે 15 પાસાનો ત્રીજો રાઉન્ડ છે પૂરો થઈ ગયો છે અને પહેલાં સાથે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. ત્યાર પછી જ્યાં જોઈન્ટ કર્યું છે ત્યાં એક, હવે બધામાં એક જ પાસા લેવાના છે ચોથા રાઉન્ડની અંતે. દરેકમાં એક વખત જ બનાવવાનો છે. આપણો ચોથો રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે. પહેલાં સાથે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનો છે. ત્યાર પછીનો 5, 6 અને 7, આ 7 સુધી એટલે કે કુલ 3 રાઉન્ડ છે એ આવી રીતે આપણે આગળ વધી લઈએ અને જોઈન્ટ કરતા જવાનું છે સ્લીપ ટીચથી. અને દરેકમાં 15 જ પાસા આવશે. તો તમે 4 બની ગયા છે એટલે 5, 6 અને 7 બનાવી લેજો. આ છે 7 રાઉન્ડ આપણા કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. ત્યારે એને જોઈન્ટ કરીએ છીએ ત્યારે જોઈન્ટ કરતાની સાથે આપણે યલો ઊન સ્ટાર્ટ કરવાની છે, જેમ આમાં કરી છે એવી રીતે. તો આપણે યલો ઊન સીધી સ્ટાર્ટ કરી દઈએ.
અને આ વ્હાઈટને ખેંચી અને સાથે નીચે લેતા જશું. એક સાંકળી લઈ ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરી દેવાનું છે. દરેકમાં એક જ પાસો લેવાનો છે, વધારવાનો ઘટાડવાનો નથી. તમે જોઈ શકો છો આવી રીતે. પછી આવું કટ કરી લેવી થોડેક આગળ જઈને. દરેકમાં એક એક પાસો. યલોવાળો છે એ આપણો 8મો રાઉન્ડ છે અને એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું. આ 8મો રાઉન્ડ છે. ત્યાર પછી 15 રાઉન્ડ સુધી, એટલે કે 9, 10, 11, 12, 13, 14 અને 15 કુલ 7 રાઉન્ડ છે એ તમારે યલોથી જ કરવાના છે. તો તમે એ રીતે કમ્પ્લીટ પૂરા કરી લેજો. ક્યાંય વધારવાનો નથી ઘટાડવાનો. તો તમે સેમ એવી જ રીતે બનાવવાનો છે. તો 15 રાઉન્ડ સુધી કમ્પ્લીટ કરી લેજો. આપણો 9મો રાઉન્ડ બને છે ત્યાર પછીના 15 સુધી. ત્યાર પછી આપણે જો અહીંયા પૂરા થઈ ગયા છે રાઉન્ડ. હવે 3 સાંકળી લેવાની છે, 1, 2 અને 3, અને એને જોઈન્ટ કરવાનો છે બીજો પગ આપણો. અહીંયાથી જ આપણે જોઈન્ટ કરી દઈએ છીએ. તો ત્યાં પાસા લેવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. સોરી, પહેલાં આમાં પણ આપણે થોડેક સુધી પાસા લઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 સુધી પાસા લીધા છે આપણે અને પછી આને જોઈન્ટ કરીએ છીએ. તો પહેલાં 3 સાંકળી લેવાની છે, 1, 2 અને 3. એક, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને આ 15. પાસા લેતા આપણો પગ છે એ કવર થઈ જાય છે. પછી પાછી 3 સાંકળી લેવાની છે, 1, 2 અને 3. 3 સાંકળી લીધા પછી અહીંયા આપણે આમાં પાસો લીધો છે, આમાં નથી લીધો, એટલે કે 7 પાસા લીધા. તો આપણે 8મા પાસાથી ગણવાનું છે આ પગના. 8, 9, 10, 11, 12, 13, 14 અને 15માં પહોંચ્યા એટલે ત્યાં આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. બંને પગ છે એ વ્યવસ્થિત જોઈન્ટ થઈ ગયા. આ આપણો 16મો રાઉન્ડ હતો. 15 રાઉન્ડ સુધી આપણે પગ લીધા હતા અને હવે 16મા રાઉન્ડમાં સાંકળીવાળો લીધો છે. હવે 17મો રાઉન્ડ કરીએ આપણે. 1 સાંકળી લીધી છે, ત્યાર પછી બધામાં એક એક પાસો, 1, 2, 3, 4, 5, 6 અને 7 પાસા લીધા પછી આ 3 જે આપણે સાંકળી લીધી હતી, તો ત્રણેય સાંકળીમાં એક એક પાસો બનાવવાનો છે. આ 1,
2 અને આ 3. ત્રણેય સાંકળીમાં એક એક પાસો બનાવી લેવાનો છે અને અહીંયાથી પાછું સ્ટાર્ટ કરી દેવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને આ 15. 15 પાસા લેવાઈ ગયા પછી પાછી અહીંયા સાંકળીવાળો ભાગ આવશે તો એ દરેક સાંકળીમાં એક એક પાસો બનાવવાનો છે. 1 2 અને 3. ત્યાર પછી આ પાસાની ઉપર પાસા લેવાના છે. 1 2 3 4 5 6 7 અને આ એક 8. 8 પાસા લીધા પછી જોઈન્ટ કરી દેવાનું છે. હવે આપણું આ ઓલ ઓવર છે એક રાઉન્ડ બની ગયો, કારણ કે સાંકળી છે વચ્ચે પાસા એમાં લેવાઈ ગયા છે. અહીંયા વચ્ચે જગ્યા છે રહી આપણી, અહીંયા બે સાંકળીના બે પગ વચ્ચે, એ આપણે સોય દોરાથી, સોય અને ઊનની મદદથી એને કવર કરી લેશું. હવે આપણો રાખો રાઉન્ડ છે 15 આ પગના હતા અને 15 આ, એટલે 15 15 30 થઈ ગયા અને 3 3 સાંકળીને એટલે કુલ 36 પાસાનો રાઉન્ડ બને છે. અને આપણે આ છે 17મો રાઉન્ડ છે કમ્પ્લીટ કર્યો છે. હવે આપણે 18મો રાઉન્ડ કરીએ છીએ. તો એક સાંકળી લીધી છે, ત્યાર પછી હવે પાસા ગણતા જઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 અને આ 36 પાસાનો રાઉન્ડ આપણો બની ગયો છે અને એને જોઈન્ટ કરી લેવાનો છે. હવે આપણે આની અંદર બે પગમાં કોટન નાખી દેવાનું છે. આ બંને પગમાં આપણે કોટન રાખી દીધું છે. હવે આપણે આ ઉપરનો ભાગ બને છે એ આપણો બોડીનો ભાગ બને છે.
અને આપણે 18 રાઉન્ડ સુધી કમ્પ્લીટ કર્યું છે. 15 આ હતા એના પછી 3 લીધા એટલે કે 18 રાઉન્ડ સુધી કર્યું છે. અને આવી જ રીતે 25 રાઉન્ડ સુધી 36 પાસાનો રાઉન્ડ બનાવતો જવાનો છે. ત્યાર પછી આપણે પાસા ઘટાડવાના છે. તો તમે 36 રાઉન્ડ સુધી 25 રાઉન્ડ સુધી આવી રીતે કમ્પ્લીટ કરી લેજો. આપણા 25 રાઉન્ડ છે પૂરા થઈ ગયા છે. હવે 26મા રાઉન્ડમાં એક સાંકળી લેવાની છે અને ત્યાં પાસો લેવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 સુધી આપણે એક પાસા લીધા છે. ત્યાર પછી 17 અને 18 એ બંનેનો ભેગો મળીને એક પાસો લેવાનો છે. આપણે 25 રાઉન્ડ સુધી આપણે 36 પાસા હતા. 26મા રાઉન્ડમાં આપણી પાસે 34 બે પાસા ઘટાડવાના છે. વળી પાછા 16 પાસા છે એક વાર લેવાના છે અને 17 અને 18નો બેમાંથી એક કરવાનો છે. તો તમે 16 પાસા લઈ લો. 1 2 3 4 16 પાસા આપણે કમ્પ્લીટ કરીએ. 16 પાસા લેવાઈ ગયા છે. ત્યાર પછી 17મો લૂપ લેવાનો છે પણ કાઢવાનો નથી. ત્યાર પછી 18માં પણ લૂપ લઈ અને બંનેને એકસાથે કાઢી લેવાનું છે અને અહીંયા સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનો છે. આપણો 26મો રાઉન્ડ છે પૂરો થઈ ગયો છે. ત્યાર પછી 27મો રાઉન્ડ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 રાઉન્ડ છે. 15 પાસા એક વાર લેવાના છે. ત્યાર પછી 16 અને 17નો એક કરવાનો છે. બે પાસા ઘટાડવાના છે આપણે એટલે 16 અને આ 17 બેનો એક કરવાનો છે. ત્યાર પછી પાછું 15 છે એક વાર લેવાના છે અને 16 અને 17નો એક કરવાનો છે. તો તમે એ કમ્પ્લીટ કરી લો એટલે 27મો રાઉન્ડ પૂરો થઈ જાય. ત્યાર પછી 28મો રાઉન્ડ આવ્યા છે આપણે. 28મા રાઉન્ડમાં આપણે 14 પાસા છે એક વાર લેવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 વખત એક પાસો લીધા પછી 15 અને 16 બંનેનો ભેગો મળીને એક પાસો બનાવવાનો છે. ત્યાર પછી પાછું 14 પાસા એક વાર લઈ અને 15 16નો ભેગો બનાવવાનો છે. એટલે એવી રીતે 28મો રાઉન્ડ પૂરો થઈ જશે અને 28મા રાઉન્ડના અંતે આપણી પાસે 30 પાસા થશે. તો તમે 28મો રાઉન્ડ કમ્પ્લીટ કરી લો. ત્યાર પછી 29મો રાઉન્ડ આવે છે. તો એમાં 13 પાસા એક વખત લેવાના છે અને 14 અને 15નો ભેગો મળીને એક કરવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ 13 એક વખત લીધા છે. ત્યાર પછી 14 અને 15નો ભેગો મળીને એક પાસો કરવાનો છે. નેક્સ્ટ પાછા 13 એક વખત કરી અને 14 15નો ભેગો કરી અને આપણો 29મો રાઉન્ડ કમ્પ્લીટ થશે. અને 29ના રાઉન્ડની અંતે આપણી પાસે 28 સિંગલ પાસા હશે. તો તમે 29મો રાઉન્ડ છે પૂરો કરી લેજો. ત્યાર પછીનો 30મો રાઉન્ડ છે. 30મા રાઉન્ડની એમાં આપણે 12 વખત એક લેવાનું છે. 1
2 3 4 5 6 7 8 9 10 11 અને 12 વખત એક લીધા પછી 13 અને 14 બેનો ભેગો મળીને એક પાસો કરવાનો છે. સેમ આવી જ રીતે પાછું 12 વખત એક લઈ 13 14નો ભેગો મળીને એક કરવાનો છે. 30મા રાઉન્ડની અંતે આપણી પાસે 26 પાસા બનશે. તો તમે 30મો રાઉન્ડ કમ્પ્લીટ કરી લેજો. ત્યાર પછી 31મો રાઉન્ડ છે. એક સાંકળી લેવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 વખત એક વાર પાસો લેવાનો છે અને 12 અને 13નો ભેગો મળીને એક લેવાનો છે. ત્યાર પછી પાછું 1 2 3 4 5 6 7 8 9 10 11 વખત એક લીધો. ત્યાર પછી 12 અને 13 ભેગો મળીને એક અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. હવે આપણે આમાં થોડુંક કોટન નાખી દઈશું. આને છે આપણે નીચે લાસ્ટમાં કવર કરી લેશું. કોટન નાખી દઈએ આપણે અંદર. કોટન ભરાઈ ગયું છે. ત્યાર પછી પાછું આપણે 32મો રાઉન્ડ સ્ટાર્ટ કરશું. બત્રીસમા રાઉન્ડમાં એક સાંકળી લીધા પછી ત્યાં એક પાસો લેવાનો છે. 32મા રાઉન્ડમાં 10 વખત એક અને 11 12નો એક કરવાનો છે. આ 1 2 3 4 5 6 7 8 9 અને આ એક 10 કર્યા પછી 11 12નો એક કરવાનો છે. ત્યાર પછી પાછા બીજા 10 કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 અને 11 12નો ભેગો મળીને એક અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનો છે. બત્રીસમા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 22 પાસા છે. ત્યાર પછી 33મો રાઉન્ડ છે. એક સાંકળી લેવાની છે. 1
2 3 આ વખતે આપણે 9 વખત 1 1 અને 10 11નો 1 કરવાનો છે. તો 33મો રાઉન્ડ તમે છે એ કમ્પ્લીટ કરી લેજો. 33મા રાઉન્ડના અંતે આપણી પાસે 20 સિંગલ પાસા હશે. 9 સિંગલ એક વાર લેવાના છે અને 10 અને 11નો 1 કરવાનો છે. ત્યાર પછી 34મો રાઉન્ડ છે. એક સાંકળી લઈ એક પાસો 1 2 3 4 5 6 7 અને આ 8 વખત એક એક પાસો લીધા પછી 9 અને 10નો 1 કરવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10 અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. એક સાંકળી લઈ લાંબી ઊન રાખી કટ કરી લેવાનું છે. આપણો બોડીનો ભાગ છે એ બનીને રેડી થઈ ગયો છે. હવે આમાં વધારે કોટન ઉમેરી દઈએ. તો આપણો આ બોડી ભાગ છે બનીને રેડી થઈ ગયો છે. હવે એને આપણે નીચે સોય અને ઊનથી કમ્પ્લીટ ફિટ કરી લઈએ. આપણે ઊન પરોવી લીધી છે. આ ઊન છે આપણે અંદરથી જ બહાર કાઢી લઈશું એટલે અંદર ગાંઠ જતી રહે. આપણું કવર થઈ ગયું છે. હવે ઊનને અહીંયા ત્યાં ઘુમાવી અને કટ કરી લેવાની છે. તમે જોઈ શકો છો આપણો આ છે બોડીનો ભાગ બની ગયો છે. હવે પાર્ટ 2 વિડીયોમાં આપણે એના હાથ બનાવવાના છે અને પૂંછ બનાવવાની છે, માથું બનાવશું આપણે પાર્ટ 2 વિડીયોમાં. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને હા, મારી ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા.